મારવાનું એવા કામ તમને શરમ નથી આવતી તમને એના શરમ કરો તમે ખોટી વાત રહેવા દો ભાઈ. તમે છે ને જે કામ કરો છો એ કરો, ખોટી વાત રહેવા દો. આ દ્રશ્યો તમે જોયા. આ દ્રશ્યો પ્રી મોન્સૂનની પોલ ખોલતા છે, જેમાં જનતાના પૈસાનો જ્યારે હિસાબ માંગવા વિપક્ષના નેતાઓ ત્યાં પહોંચ્યા છે, ત્યાં પોલીસ દ્વારા સૌથી પહેલા તો તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દર વર્ષે ચોમાસું બેસે છે એ પહેલા સરકારી તંત્ર કાગળ પર તો કરોડો રૂપિયાના ધુમાડા કરી દે છે. પ્રી મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, અને એવામાં જ્યારે પોલ આજે વિપક્ષે ખોલી છે, ત્યારે ચોમાસાના સામાન્ય વરસાદમાં જ કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ આજે ધોવાઈ ગયા છે. ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. ત્યારે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી જે કરવાની હતી એ કરી કેમ નહીં? શું એ માત્ર કાગળ પર જ સાબિત થઈ છે? જનતાના પરસેવાના પૈસા ક્યાં ડૂબી ગયા? તંત્ર આ ઘોર બેદરકારી અને નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે આજે કોંગ્રેસે લાલાક કરી છે. અંજારના બિસ્માર રસ્તાઓ અને ખાડા રાજ આ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી આવ્યા. સરકાર સામે આરપારની લડાઈ લડવામાં આવી અને ઉગ્ર ચક્કાજામ જે છે કરવામાં આવ્યો હતો. સૌ પહેલા એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. તમને મૂક્યા છે ને તમે આવ્યા છો, તમે ભાજપના ખેસ પહેરી લો, તમે ભાજપના ખેસ પહેરી લો. તમે અમે કોંગ્રેસ છીએ, અમે કોંગ્રેસી છીએ, ભાજપના ખેસ પહેરી લો. તમે હું રોડ બ્લોક કરું, તમે મને અટક કરજો. તો તમે રોડ બ્લોક કરો, રોડ બ્લોક એનાથી મને કરજો ભાઈ. અમે રોડ બ્લોક કરીએ તો તમે અટક કરજો, એનાથી પહેલા તમે મને હાથ ના લાગજો. રોડ બ્લોક તમે ઈમાનદાર હો, તમે ઈમાનદાર હો. અમે ઈમાનદાર જ છીએ, અમે ઈમાનદાર જ છીએ. તો પછી કેમ દારૂ વેચાય છે? રેડ કરવામાં રોજ આવે છે. ખોટી ઈમાનદારી ઉપર વાત ન કરતા ભાઈ. હું ઈમાનદારી વાત તમે ઈમાનદારી પર અમે ઈમાનદાર જ છીએ. જાડેજા સાહેબ ઈમાનદાર અને નક્ષિત પ્રમાણિક છે, મને ખબર આ તો અમે પ્રમાણિક જ છીએ, પ્રમાણિક જ છીએ, બરાબર છે. ખોટી વાળી વાત નહીં કરતા ભાઈ. દારૂ જુગારના કરોડોનો ડ્રગ્સ કચ્છમાં પકડાય છે, તમે શું કરો છો? કરોડોનો ડ્રગ્સ કચ્છમાં પકડાય છે. શું વાત ચાલે પછી એમને ખોટા લખતી કરોડોના ડ્રગ્સ કચ્છમાં પકડાય છે. રોડ રસ્તા ગટર પાણી બંધ પડ્યા છે, જામ પડ્યા છે, રોડમાં ખાડા છે. એ બાબતે કેમ પોલીસ તંત્ર કાંઈ નથી કરતો? યાર ભાજપ વાળા કહે તમે અહીંયા ધોડે આવો છો ભાઈ. એવા કોઈ જોડા આવતા નથી ને એવું કઈ નથી. બરાબર. લોક નહીં જાય આજે નહીં થાય કાલે. મારવાનું એવા કામ તમને શરમ નથી આવતી? તમને શરમ નથી આવતી? તમને એના શરમ કરો તમે ભાઈ. એવી ખોટી વાત રહેવા દો ભાઈ. તમે છે ને જે કામ કરો છો એ કરો, ખોટી વાત રહેવા દો ભાઈ. હાથ જોડી અને કહીએ છીએ કે ભાઈ અમને અમારું કામ કરવા દો, તમે તમારું કામ કરો. બરાબર છે? અમે કોઈ ઓલા બી જાય એવા નથી ભાઈ. અમારે બીવડાવે નથી ભાઈ. બીવડાવે નથી. બીવડાવો જ છો તમે. તમે 40 પોલીસ વાળા આવીને બીવડાવવા માટે આવ્યા છો. બીવડાવે નથી. તમે કોઈ મર્ડર કરી રાખ્યો છે કે તમે વહેલું લઈને અમને ધરપકડ કરવા આવ્યા છો? મર્ડર કરીને આવ્યા છે અમે. રોડ બ્લોક કરવાનું કીધું તમે, કીધું છે કીધું તમે. આ તો કીધો છે. આ બસ તો રોડ બ્લોક 2 મહિનાથી કેમ કામ નથી કરતા? રોડ બ્લોક કરશો તો 2 મહિનાથી કામ કેમ નથી કરતા એનો મને જવાબ આપો તમે. પણ તમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો. અરે મેં એસપી ને રજૂઆત કરી છે, ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરીને કીધો છે, તમારા જાડેજા સાહેબને કીધો છે, પ્રહલાદસિંહ છે અમારો, પ્રહલાદસિંહ અમારા બીટના જમાદાર છે. મેં તમને કેટલી વખત કીધો છે? આને પૂરી ક્યાંક ન પૂરી ગયા કીધું પછી એક ખાડો પુરાણો છે. આ ખાડામાં ગટરના ઢાંકણા ઢાંકેલા છે. એનું કામ આ ચારે બાજુ બેરિકેડ છે, 29 બેરિકેડ લગાવેલા છે. આમાં કોઈ મરી જશે તો કેટલી જવાબદારી રહેશે? તમે કીધું પછી કામ થયું કે સાહેબ મારી વાત છે. આપણું કામ તો અમે એમ કહીએ છીએ કે બેરિકેડ હટાવી લો, આ ખાડા પૂરી રાખો, માણસો મરી જાય. 2 જણા મરી ગયા છે, 19 જણા ઘાયલ થયા છે. યાર અમે થાકેલા છે એટલે રોડ બ્લોકની વાત કરી. બરાબર? તમે કાંઈક તો યોગ્ય રજૂઆત કરો.
કરવા તૈયાર રજૂઆત અમે 2 મહિનાથી કરીને થાક્યા છે. અમારો પાણી જ્યારે લાખ ઉપરથી પાણી વેચે ત્યારે અમે રોડ બ્લોક કરીએ છીએ. પીઓ નહીં, તમે રોડ બ્લોક કરાવો. પ્રદર્શનને ડામી દેવા અને દ્વારા પોલીસ સક્રિય થઈ વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના તમામ કાર્યકરોની પહેલા તો અટકાયત કરવામાં આવી. એટલે જે કોંગ્રેસના જે નેતાઓ હતા તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા તે ઘણા ગંભીર છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જનતાના હકની વાત રજૂ કરતા વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક તરફ જોવા જઈએ તો કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે ઘણા ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે આજે લોકોએ ચાલતા જે છે ડરવું પડે છે, કેમ કે ક્યારે ખાડો આવી જાય એ ખબર નથી પડતી. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ એક વરસાદમાં જ ધોવાઈ જાય છે. અંજારના જનતાના ટેક્સના પૈસા જે છે વસૂલવામાં આવે છે, તો પછી આ બિસ્માર રસ્તાઓ, વાહનોનું નુકસાન અને અકસ્માતનો ભય કેમ સામાન્ય જનતાએ ભોગવવાનો? હવે આખા પ્રકરણમાં જોવાનું એ રહેશે કે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જે અવાજ ઉપાડવામાં આવ્યો છે, એના પછી તંત્ર જાગે છે કે કેમ? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.